નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરતા પ્રકરણ નંબર 1 ભૂલ સુધારા નોંધ, જે બેઝિક અને આમ નોંધ પરથી માત્ર ને માત્ર આ ચેપ્ટરની ભૂલ સુધારા નોંધ લખવાની છે. વિદ્યાર્થી મિત્રો, આજે એવું એક્ઝામ્પલ કરાવીશ કે જેની માત્ર આમ નોંધ તમારે તમારા મગજમાં કરવાની છે, પરંતુ એની ભૂલ સુધારણાની આમ નોંધ નથી કરવાની, માત્ર નોંધ લખવાની છે. એવું આપણે આ એક્ઝામ્પલ જોવાનું છે. એવું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 9. નામ છે શ્રી પ્રિયાંશીની ભૂલ સુધારણા નોંધ. પ્રિયાંશની ભૂલ સુધારણા નોંધ જોવાની છે. એવું એક્ઝામ્પલ નંબર 9 જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ચાલો આપણે જોઈએ એનો વ્યવહાર નંબર 1. ચિરાંશી પાસેથી ખરીદેલ 3000 માલની નોંધ ખરીદ નોંધમાં બરાબર થઈ ગઈ છે, પરંતુ ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી નોંધ લખવાની હોય ત્યારે માત્ર ને માત્ર તમારે આમ નોંધ તમારા મગજમાં કરવાની છે અને ખાલી આમ નોંધ લખવાની કોઈ જગ્યાએ જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો, શું ભૂલ છે? આપણે જે માલ ખરીદેલો તો નામ છે ચિરાંશી પાસેથી, તો ખરીદ ખાતું ઉધાર થાય, ખરીદ ખાતે ઉધાર તે નામ છે ચિરાંશી ખાતે. તો અહીંયા શું લખેલું છે? ચિરાંશીના ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે, તો એનું ખાતું જમા થાય, કારણ કે આમ નોંધ શું થાય? ખરીદ ખાતે ઉધાર તે ચિરાંશી ખાતે જમા. તો આપણે રફ કામમાં કરી જોઈએ, એના ખાતાની જમા બાજુ પર લખવા પડશે 3000, કારણ કે ખતવણી કરવાની રહી ગઈ. તો પ્રશ્ન થાય, આપણને કઈ રીતે ખબર પડી કે એના ખાતાની જમા બાજુ પર લખવાની રહી ગઈ? તમે આમ નોંધ કરો, ખરીદ ખાતે ઉધાર તે ચિરાંશી ખાતે જમા, એટલે તે ચિરાંશી ખાતે જમા હોવાથી આપણે 3000 જમા બાજુ પર લખવાના ભૂલી ગયા છે. તો આ ભૂલ કઈ રીતે સુધરે? જમા બાજુ પર 3000 રૂપિયા લખવાથી અને વિગતના ખાનામાં ખતવણી કરવાની રહી ગઈ તેવું લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો આપણે આમ નોંધમાં લખી દઈએ. નામ છે ચિરાંશીના ખાતાની જમા બાજુ પર 3000 લખી વિગતના ખાનામાં ખતવણી કરવાની રહી ગઈ તેવું લખવાથી ભૂલ સુધરી જશે. હવે આપણે જોઈએ એક્ઝામ્પલમાં જે વ્યવહાર નંબર 2. તજજ્ઞાને વેચેલ 5000 માલની નોંધ વેચાણ નોંધમાં બરાબર થઈ છે. જો વિદ્યાર્થી મિત્રો, એને વેચેલો માલ છે તો વેચાણ નોંધમાં બરાબર થઈ, પરંતુ નામ છે તજજ્ઞાના ખાતામાં ભૂલથી 2 વખત ખતવણી થઈ ગઈ છે, તો આની પણ તમારે આમ નોંધ કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, શું છે કે અહીંયા માલ વેચ્યો છે, તો આપણે એ જ જોવાનું કે આમાં જે તજજ્ઞા છે એનું ખાતું ઉધાર થાય કે જમા? વેચ્યો છે એટલે માલ જાય તો વેચાણ ખાતે તો જમા થાય. ઉધાર શું કરશું? નામ છે તજજ્ઞા, એટલે આપણે લખશું તજજ્ઞા ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો ઉધાર પર બોલો કેટલી વાર લખાઈ ગયા છે? 2 વાર લખાઈ ગયા, 5000. ચાલો આપણે કરીએ રફ કામ, અહીંયા બનાવી દઈએ. નામ છે તજજ્ઞાનું ખાતું, ઉધાર પર 5000 એક વાર લખવાના, પણ ભૂલથી કેટલી વાર લખાઈ ગયા? 2 વાર. મને કઈ રીતે ખબર પડી કે ઉધાર પર લખાઈ ગયા? મેં મારા મગજમાં આમ નોંધ કરી કે ભાઈ માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે જમા, તો જે તે વ્યક્તિ ખાતે ઉધાર થાય, તો અહીંયા વ્યક્તિ છે તજજ્ઞા, એટલે મેં ઉધાર કર્યું. તો 5000 એક જ વાર લખવાનો હોય, ભૂલથી 2 વાર લખાઈ ગયા છે, તો આ એક જે 5000 છે નીચે તે વધુ લખાઈ ગયા. તો આપણી ટિપ્સ એન્ડ ટ્રીક છે, જો વધુ લખાઈ ગયા તો સામેની સાઈડ, ઓછા લખાઈ ગયા તો ત્યાં ને ત્યાં. તો 5000 વધુ લખાઈ ગયા એટલે સામેની સાઈડ લઈ જઈશું. એટલે 5000 રૂપિયા તજજ્ઞાના ખાતાની જમા બાજુ પર રકમના ખાનામાં 5000 લખવાથી ભૂલ સુધરી જશે. તો ચાલો આપણે આમ નોંધ મેળવીને નોંધ કરી દઈએ. નંબર 2 લખેલું છે, નામ છે તજજ્ઞાના ખાતાની જમા બાજુ પર 5000 લખી વિગતના ખાનામાં 2 વાર ખતવણી કરી એમ લખવાથી ભૂલ સુધરી જશે. હવે આપણે જોઈએ આજે એક્ઝામ્પલમાં જે વ્યવહાર નંબર 3. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આમ નોંધ તમારા મગજમાં જ કરવાની છે. વૈદેહી પાસેથી મળેલ 500 ની ખતવણી. વિદ્યાર્થી મિત્રો, એટલું સમજો, વૈદેહી પાસેથી મળેલ છે એટલે રોકડા આવે, તો રોકડ ખાતે ઉધાર તે વૈદેહી ખાતે જમા. પણ ત્યાં શું લખ્યું છે? તે તેના ખાતે 50 થી થઈ છે. સાચી નોંધ શું થવી પડે? વૈદેહી ખાતાની જમા બાજુ પર. કેમ? એની પાસે મળ્યા તો રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર, અને વૈદેહી લાભ આપનાર છે એટલે વૈદેહી ખાતાની જમા બાજુ પર. ચાલો પેલા વૈદેહી ખાતાની જમા બાજુ પર 500 લખીએ. આપણે જે રફ કામમાં બનાવી દઈએ, જે વૈદેહીનું ખાતું અને જમા પર લખી દઈએ 500. તો કેટલા રૂપિયાની નોંધ ક્યાં થઈ છે એ જો. ભૂલ શું કરી? તેના ખાતે બોલો નોંધ કેટલાની કરી? 50 ની જ કરી. લખવાના હતા 500, પણ લખ્યા કેટલા? 50. તો આપણે જોઈએ રફ કામમાં 500 ની જગ્યાએ કેટલા લખ્યા? 50. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, 500 રૂપિયા લખવાના હતા, લખ્યા 50, એનો અર્થ કે 450 ઓછા લખ્યા છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, આપણે ટિપ્સ એન્ડ ટ્રીક કામ લાગશે. ઓછા લખ્યા હોય તો ત્યાં ને ત્યાં, અને વધુ લખ્યા હોય તો સાઈડ ચેન્જ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે રૂપિયા 450 ઓછા લખાયા છે એટલે ત્યાં ને ત્યાં, એટલે બોલો કઈ બાજુ લખવાના? જમા બાજુ. પણ બોલો કોના ખાતામાં? વૈદેહી ખાતાની જમા બાજુ પર 450 લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો આપણે આમ નોંધ મેની નોંધ કરી દઈએ. વૈદેહીના ખાતાની જમા બાજુ પર 450 લખી
વિગતના ખાનામાં ઓછી રકમ ખતવી એમ લખવાથી ભૂલ સુધરી જશે. હવે આપણે જઈએ એક્ઝામ્પલમાં અને એમાં છે જે વ્યવહાર નંબર 4. આયુષ પાસેથી 2500 મળ્યા જે રોકડ મેળમાં બરાબર લખાયા છે, પરંતુ આયુષના ખાતાની ઉધાર બાજુ પર 500 લેખે ખતવણી થઈ છે. સાચે આમનું તમારા મગજમાં કરવાની. જો આયુષ પાસેથી મળેલા 2500 મળ્યા છે તો રોકડા આવે તો રોકડ ખાતે ઉધાર તે આયુષ ખાતે જમા. આયુષ લાભ આપનાર છે તો આયુષના ખાતાની જમા બાજુ પર 2500 લખવાના. ચાલો આપણે કરીએ, રફ કામ બનાવી દે. આયુષનું ખાતું જમા બાજુ પર લખી દે 2500. ભૂલ શું કરી છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એ જોશું. જે આયુષના ખાતાની ઉધાર બાજુ પર 500 લેખે ખતવણી કરી એટલે કે ભૂલથી ઉધાર બાજુ પર લખાઈ ગયા. આપણે જોઈ લઈએ રફ કામમાં ઉધાર બાજુ પર કેટલા લખાઈ ગયા? 500. સાચી નોંધ થવી જોઈએ જમા બાજુ પર 2500 ભૂલથી લખાઈ ગયા 500 ઉધાર પર. તો આ 2500 ની તો કોઈ ભૂલ જ નથી, આપણે લખ્યા, પરંતુ 500 લખાઈ ગયા તે કેવા લખાઈ ગયા? વધુ લખાઈ ગયા. ત્યાં લખવાની જરૂર નથી ઉધાર પર, માત્ર લખવાના હતા જમા બાજુ પર 2500 તો આપણે લખી દીધા. ઉધાર બાજુ પર જે વધુ લખાઈ ગયા છે તો આપણે ટિપ્સ એન્ડ ટ્રિક કામ લાગશે. જો વધુ લખાઈ ગયા તો સાઈડ ચેન્જ અને વિરુદ્ધ બાજુ લઈ જવાના. એટલે 500 રૂપિયા વધુ લખાઈ ગયા એટલે વિરુદ્ધ બાજુ કઈ બાજુ જોશે? જમા બાજુ પર. ઇન શોર્ટ મારે આયુષના ખાતામાં ટોટલ 2500 તો લખવાના છે પ્લસ 500 એટલે ટોટલ મારે લખવા પડશે 3000. એટલે હું 3000 જો આયુષના ખાતાની જમા બાજુ પર લખીશ તો મારી ભૂલ સુધરી જશે. ચાલો એની આપણે નોંધ લખી દઈએ. નંબર 4, આયુષના ખાતાની જમા બાજુ પર 3000 લખી વિગતના ખાનામાં ખોટી બાજુ પર ખોટી રકમની ખતવણી કરી એમ લખવાથી ભૂલ સુધરી જશે. આ રીતે આપણે જે વ્યવહાર નંબર 4 પણ સોલ્વ કર્યો. હવે જોઈએ વ્યવહાર નંબર 5. વિદ્યાર્થી મિત્રો, આ વ્યવહાર માટે તમને પાર્ટ 1 નું ચેપ્ટર નંબર 9 કાચું સરવૈયું થોડુંક તમને બેઝિક આવડતું છે તો તમને સરળતાથી સમજ પડશે. દેવાદાર નામ છે, કેવલના ખાતાની શરૂની બાકી 5100, એટલું સાચું છે. આગળ ખેંચતી વખતે જમા બાજુએ લખાઈ હતી. તમારો પ્રશ્ન છે કે દેવાદારની કઈ બાકી આવે? તમે કાચું શરૂ શીખી ગયા. દેવાદારની હંમેશા ઉધાર બાકી હોય, લેણદારની હંમેશા જમા બાકી હોય. એનો અર્થ કે દેવાદાર છે જે કેવલ એની ઉધાર પર 5100 લખવા જોઈએ. આ સાચી નોંધ છે. ચાલો આપણે રફકામમાં ઉધાર પર એને 5100 લખવા જોઈએ. આપણે બનાવી દીધું છે દેવાદાર કેવલનું ખાતું ઉધાર પર 5100 લખવા જોઈએ. શું ભૂલ કરી છે? આપણે ભૂલ વાંચી લઈએ. ભૂલ શું કરી છે એને લખ્યું. આ આગળ ખેંચતી વખતે બોલો કઈ બાજુ લખાઈ ગઈ? જમા બાજુ. એટલે 5100 ઉધારની જગ્યાએ ક્યાં બાજુ લખી નાખ્યા છે? જમા બાજુ પર. તો વિદ્યાર્થી મિત્રો, આ તો સાચા જ છે 5100, એને કઈ જ નથી કરવાનું. જે ભૂલ છે એ આપણે સુધારવાની છે. 5100 રૂપિયા અહીંયા વધુ લખાઈ ગયા. કેમ? લખવાના હતા ઉધાર પર, લખાઈ ગયા જમા પર. એટલે જમા પર વધુ લખાઈ ગયા તો આપણે ટિપ્સ એન્ડ ટ્રિક કામ લાગશે. વધુ હોય તો સાઈડ ચેન્જ, ઓછા હોય તો ત્યાં ને ત્યાં 5100 વધુ લખે સાઈડ ચેન્જ એટલે કઈ બાજુ જશે? ઉધાર બાજુ. એટલે ટોટલ 5100 વત્તા 5100 10200 કેવલના ખાતાની ઉધાર બાજુ પર 10200 રકમના ખાનામાં લખો એટલે ભૂલ સુધરી જશે. ચાલો આપણે એને આમનોનમાં નોંધ કરી દઈએ. નંબર 5 માં કેવલના ખાતાની ઉધાર બાજુ પર 10200 લખી વિગતના ખાનામાં ખોટી બાજુ પર રકમ ખતવી એમ લખવાથી ભૂલ સુધરી જશે. ત્યારબાદ જોઈએ આપણે જે વ્યવહાર નંબર 6, લેણદાર આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, લેણદાર જીલને 2500 ચૂકવેલા, એટલું સાચું છે. તમે કોઈ પણ રકમ ચૂકો વિદ્યાર્થી મિત્રો, તમારા માઇન્ડમાં ને આમ નોંધ બનાવવાની. ચૂકો એટલે રોકડ જાય કે આવે? જાય. રોકડ જાય તો જમા. તો લાભ લેનાર કોણ છે? જીલ. તો જીલ ખાતે ઉધાર. યાદ રાખજો, જીલ ખાતે ઉધાર થશે એટલે જીલના ખાતાના ઉધાર પર 2500 આવશે. પણ રોકડ મેળમાં જે ખતવણી કરતી વખતે 500 રૂપિયા ઉધાર્યા છે. પેલા સાચી નોંધ કરી દઈએ. સાચી નોંધ શું છે? જીલના ખાતાની ઉધાર પર 2500 લખવાના છે કારણ કે લાભ લેનાર છે. આપણે બનાવી દઈએ જીલનું ખાતું ઉધાર પર લખી દઈએ 2500 રૂપિયા. શું ભૂલ થઈ છે આપણે જોઈ લે બરાબર. પછી તેના ખાતાની ઉધાર બાજુ પર 500 રૂપિયા જ ઉધાર્યા છે એટલે આ 2500 ની જગ્યાએ ઉધાર બાજુ પર 2500 ની જગ્યાએ કેટલા લખ્યા? 500. મારે લખવા જોઈએ વિદ્યાર્થી મિત્રો 2500, પરંતુ ભૂલથી લખ્યા છે 500. એનો અર્થ કે હજુ પણ કેટલા લખવાના બાકી? 2000 ઓછા લખાયા છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વધુ લખાય તો સાઈડ ચેન્જ કરત. લખવાના હતા સાચા 2500, મેં ભૂલથી ખાલી 500 લખ્યા છે એટલે કે હજુ પણ મારે 2000 લખવાના બાકી છે. ઓછા લખાયા. ઓછા હોય તો આપણે ટિપ્સ કામ લાગશે. નો ચેન્જ એટલે ત્યાં જ લખવાના. એટલે આ 2000 રૂપિયા ઓછા લખ્યા તે જીલના ખાતાની ઉધાર બાજુ પર રકમના ખાનામાં 2000 લખવાથી આપણી ભૂલ સુધરી જશે. ચાલો આપણે આમનોનમાં નોંધ કરી દઈએ. જીલના ખાતાની ઉધાર બાજુ પર 2000 લખી વિગતના ખાનામાં ઓછી રકમ ખતવી
એમ લખવાથી ભૂલ સુધરી જશે. હવે નંબર 6 પછી આપણે જોઈએ નંબર 7. ખૂબ સહેલો અને સરળ વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો. તમને ફરીથી કાચા સરવાળાનું ચેપ્ટર કામ લાગશે. આમાં યંત્ર ખાતાની સરવણી બાકી 54,000 ને બદલે 45,000 લખાઈ ગઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો મારો પ્રશ્ન છે કે તમે જયારે ચેપ્ટર નંબર 9 ભણી ગયા ત્યારે યંત્ર ખાતું આવે તો એને ઉધાર બાકી લખતા કે જમા બાકી? સ્વાભાવિક હોય છે કોઈ પણ મિલકતની હંમેશા ઉધાર બાકી હોય, એટલે યંત્ર ખાતાની ઉધાર બાકી પર સાચું કેટલા લખવાના છે? 54,000. ચાલો પેલા એ આપણે લખી દઈએ, રફ કામ કરી દઈએ અને બનાવી દઈએ. યંત્ર ખાતું ઉધાર પર લખી દઈએ 54,000 સાચું લખવાનું. ભૂલ શું કરી છે વિદ્યાર્થી મિત્રો? આ 54,000 ની જગ્યાએ કેટલા લખાઈ ગયા છે? 45,000. તો આપણે જોઈ લઈએ 54,000 ની જગ્યાએ કેટલા લખાઈ ગયા? 45,000. હવે વિદ્યાર્થી મિત્રો મારા શબ્દ પર ધ્યાન આપજો. મારે લખવાના હતા 54,000 પરંતુ લખાઈ ગયા કેટલા? 45,000. તો વધુ લખાયા કે ઓછા લખાયા? ઓછા લખાયા. કેટલા ઓછા લખાયા? 9,000. તો 9,000 ઓછા લખાયા તો નો ચેન્જ, કોઈ સાઈડ ચેન્જ નહીં કરે. આપણે ટિપ્સ કામ લાગશે, હોય તેને ત્યાં જ રહેવા દો. એટલે આપણે શું કરવાનું છે? યંત્ર ખાતાની ઉધાર બાજુ પર રકમના ખાનામાં 9,000 લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો આપણે એની નોંધ કરી દઈએ. આમ નોંધમાં વ્યવહાર નંબર 7, યંત્ર ખાતાની ઉધાર બાજુ પર 9,000 લખી વિગતના ખાનામાં ખોટી રકમ ખતરી એમ લખવાથી ભૂલ સુધરી જશે. 7 નંબરનો વ્યવહાર પૂરો કર્યો. હવે આપણે જઈશું 8 નંબરના વ્યવહારમાં. વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો. કાચું સરવૈયું છે, એક પત્રક છે, કોઈ ખાતું નથી. એટલે અહીંયા ઉધાર જમા વાળી વાત અહીંયા આવશે નહીં કે ભાઈ જે વધુ લખ્યા તો સામેની બાજુ, ઓછા લખ્યા તો ત્યાં અહીંયા નહીં આવે, કારણ કે પત્રક છે. જોઈએ આપણે કાચા સરવૈયામાં બેંક લોનની જમા બાકી 7,500 લખવાની રહી ગઈ છે. ચલો લખવાની રહી ગઈ છે તો શું કરવાનું? લખી દેવાની, ભૂલ સુધરી જશે. બસ આવું જ. આનું કોઈ ખાતું બનાવવાનું નથી, કોઈ પત્રક બનાવવાનું નથી. ભાઈ લખવાની રહી ગઈ છે તો લખી દો તો ભૂલ સુધરી જશે. તો ચાલો એની કોઈ પ્રકારનું રફ કામ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ નોંધ લખી દઈએ. આ ભૂલ સુધારવા માટે કાચા સરવૈયામાં બેંક લોન જમા ખાનામાં 7500 લખાશે. એ રીતે તમે લખો તો તમારી ભૂલ સુધરી જશે. અથવા આવું પણ લખી શકો, કાચા સરવૈયાની જમા બાજુ પર 7500 અને વિગતના ખાનામાં બેંક લોન એમ લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો વ્યવહાર નંબર 8 પૂરો થયો. એવો જ વ્યવહાર નંબર 9 છે. આમાં પણ કોઈ રફ કામની જરૂર નથી. જોઈએ આપણે વ્યવહાર નંબર 9 શું કહે છે. કાચા સરવૈયામાં ચૂકવેલ ભાડાની બાકી 860, જમા બાકી તરીકે 680 લખેલ છે. હવે એવું થાય કે ચાલો સાચી નોંધ કરી દે, ભાઈ વધુ કે ઓછું. મેં હમણાં જ કીધું કાચું સરવૈયા પત્રક છે એટલે વધુ ઓછું કઈ જ નહીં કરવાનું. જે સાચું એ નોંધ કરી દો, ખોટું એને ભૂલી જાઓ. તો સિમ્પલ વસ્તુ છે. કાચા સરવૈયામાં ચૂકવેલ ભાડું છે એટલે ઉધાર પર બોલો કેટલા લખવાના? 860 લખવાથી ભૂલ સુધરી જશે. 680 આપણે લખેલ છે દૂર કરી દેવાનું, એની જગ્યાએ કેટલા લખવાના? 860. ચાલો આપણે નોંધ કરી દઈએ એની. નંબર 9. અને આ ભૂલ સુધારવા માટે કાચા સરવૈયાની જમા બાકી તરીકે લખેલ 680 ના બદલે ઉધાર બાકીમાં 860 લખાશે. ઇન શોર્ટ 680 કાઢી નાખવાના છે, એની જગ્યાએ કેટલા લખવાના? 860. ઇન શોર્ટ ખોટું દૂર કરી દો, સાચું લખી દો. એ કાચા સરવૈયાની ભૂલ હોય તો જ શક્ય બને. બાકી અન્યથા કોઈ રમેશભાઈ, સુરેશભાઈ, રાકેશભાઈ માં હોય તો આપણે એનું ખાતું બનાવત, વધુ લખી કે ઓછી લખી એ દ્વારા આપણે એની ભૂલ સુધારે. પણ કાચા સરવૈયાની ભૂલ હોય તો ડાયરેક્ટ આવા સેન્ટેન્સ દ્વારા સુધરી જાય છે. આ રકમ ખોટી રકમ કાઢી નાખો, એની જગ્યાએ સાચી રકમ લખી કાઢો. હવે છેલ્લો વ્યવહાર છે જે વ્યવહાર નંબર 10. વેચાણ પરત નોંધનો સરવાળો 500 ઓછો ગણ્યો છે. વિદ્યાર્થી મિત્રો 500 રૂપિયા ઓછા ગણ્યા છે વેચાણ પરત નોંધ. તો મારો પ્રશ્ન છે, વેચાણ પરતનું ખાતું હોય તો કઈ બાકી હોય? વેચાણની હંમેશા જમા, તો વેચાણ પરતની કઈ બાકી હોય? ઉધાર બાકી. એટલે 500 રૂપિયા ઉધાર પર આપણે લખીશું. ચાલો આપણે જઈએ રફકામમાં. વેચાણ પરતનું ખાતું ઉધાર પર 500. ઓછા લખ્યા કે વધુ લખ્યા? જો તમને કીધું ઓછા લખાયા છે એટલે નો ચેન્જ, ઓછા લખાયા તો એનો અર્થ કે વેચાણ પરત ખાતાની ઉધાર બાજુ પર 500 રૂપિયા લખવાથી ભૂલ સુધરી જશે. ચાલો આપણે આમ નોંધમાં લખી દઈએ. વેચાણ પરત ખાતાના ઉધાર બાજુ 500 રૂપિયા લખી, જે વેચાણ પરત નોંધનો ઓછો સરવાળો નોંધ્યો તેવું લખવાથી ભૂલ સુધરી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જયારે પણ ભૂલ સુધારણા નોંધ એટલે ખતવણી અંગેની જયારે ભૂલો હોય કે કાચા સરવૈયા અંગેની ભૂલો હોય ત્યારે તમારે માત્ર ને માત્ર થોડું ઘણું રફ કામ કરવું પડે છે. પરીક્ષામાં કોઈ રફ કામના માર્ક્સ હોતા નથી એટલે રફ કામ નહીં કરો તો પણ ચાલશે. માત્ર ને માત્ર તમારે આ નોંધ જ લખવાની હોય છે. વિદ્યાર્થી મિત્રો તમને આ જે વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ઉપરાંત અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો, અને આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરતા સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા વિડીયોની અપડેટ મળતી રહે. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.